નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બારમાના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ અને ગુડ ન્યૂઝ આવેલી છે કે જે વિદ્યાર્થીઓ તમારા ધોરણ 12માના વિદ્યાર્થીઓ માટે 15 એપ્રિલથી પછી જે રિઝલ્ટ આવી જશે અને ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે જે 25 થી 30 એપ્રિલ સુધી એ લોકોનું રિઝલ્ટ કાઢવાનું તૈયારી છે। શું જાણકારી છે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે। વિડીયોમાં અંત સુધી બના રહેજો। નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો, કશું કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો। જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને બી અહીંયા ખબર હશે કે જે ધોરણ 12માનું વિદ્યાર્થીઓ જે 15 એપ્રિલ કેવી રીતે એ લોકોનું રિઝલ્ટ આવશે। વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે કે જે 80%થી એ લોકોનું જે રિઝલ્ટ જે તમારું ચેકિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારું જે 80થી લાઈક 50% જેવું તમારું રિઝલ્ટ બી અપડેટ કરી દીધું છે। કેમ કે તે જે વધારે ટીચર હાયર કર્યા હતા અને વધારે જે ઓપરેટર હાયર કર્યા હતા કે જે તમારું રિઝલ્ટ વહેલું આવી શકે વિદ્યાર્થીઓ, અને જેમાંથી તમારું 80% તો ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારું રિઝલ્ટ છે એ અપડેટ કરવામાં 50% જેવું અપડેટ કરવામાં આવી ગયું છે। તો જે તમે લોકો 15 તારીખ સુધી વેઇટ કરશો તો વિદ્યાર્થીઓ તમારું ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે। આ વિદ્યાર્થીઓ આપણા ગુજરાત બોર્ડથી અપડેટ આવેલી છે એવી। અને રહી ધોરણ 10માની વાત, તો આપણે ધોરણ 10માની બી અપડેટ આપીશું। અહીંયા જે તમે લોકો જોઈ શકો છો ધોરણ 10માના વિદ્યાર્થીઓનું 25 થી 30 એપ્રિલની વચ્ચે જે તમારું રિઝલ્ટ આવવાની શક્ય છે। કેમ કે વિદ્યાર્થીઓ જે ધોરણ 10માના વિદ્યાર્થીઓનું છે જે પેપર 80% ચેક થઈ ગયું છે અને એ લોકોનું જે મહિના પહેલી એ લોકોનું રિઝલ્ટ આવવાની શક્ય છે। અને વિદ્યાર્થીઓ 30 એપ્રિલ જેવું તમે લોકો વેઇટ કરી લેજો, તમારું આખું પાકું ને પાકું જે તમારું રિઝલ્ટ આવી જશે। અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે અહીંયા સચોટ માહિતી આપવામાં આવે છે, તો ખાલી થોડું ઘણું સપોર્ટ જોઈએ તમારો વિદ્યાર્થીઓ। ખાલી આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો। અને વિદ્યાર્થીઓ નવા હોય તો પ્લીઝ ફોલો કરીને જાજો। આપણા ઇન્સ્ટાગ્રામ પર લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ।